અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નવનાથ ભક્તિ રસામૃત દરેક અધ્યાયની ફલશ્રુતિ. ગોરક્ષ જાલંધર ચરપટાક્ષ અડબંગ કાને સમચ્છિંદરાધ્યા સૌરંગી રેવાણક ભર્તિ સંધ્યા ભૂમ્યામ બભૂવુ નવનાથ શિષ્ટા મત્સ્યેન્દ્ર ગોરક્ષ જાલિન્દ્રાશ્ચ કાને સગહની વટ સિદ્ધ નાગ અનભર્ત રિચર પટાશ્ચ નમો નમસ્તે નવનાથ સિદ્ધ સૌરંગી અડબંગ મીનશ્ય ધર્મ અતિરિક્ત નાથાય નમો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે સાને દાદાના નવનાથ આશ્રમ દ્વારા જે પ્રસિદ્ધ થયેલું નવનાથ ભક્તિ રસામૃત છે તે ગ્રંથના 40 અધ્યાય ની કથા આપણે શ્રવણ કરી અને એમાં દરેક અધ્યાયની ફલશ્રુતિ અને દરેક અધ્યાયનું વર્ણન સંક્ષિપ્તમાં આપણે જોઈએ તો પ્રથમ અધ્યાયમાં ગણપતિ સ્તવન કરવામાં આવ્યું છે, તેમજ મત્સ્યેન્દ્રનાથનું જન્મ વૃત્તાંત અને બદ્રિકાશ્રમમાં તેમનું તપાનુષ્ઠાન આપ્યું છે. આ અધ્યાયનું શ્રવણ પઠન ભાવથી નિત્ય કરવામાં આવે તો તેના ઘરમાંથી બધી જાતની બાધા ભૂત પ્રેત અવશ્ય દૂર થઈ જશે. અધ્યાય બીજો. બીજા અધ્યાયમાં ગુરુ દત્તાત્રેય મત્સ્યેન્દ્રને ગુરુ મંત્ર આપે છે અને નાગાશ્વત્થ ધામમાં લઈ જઈને સર્વ સિદ્ધિ સંપાદિત કરાવી આપી છે. તો આ અધ્યાયના પઠન શ્રવણથી અપાર ધન મળે છે અને દારિદ્ર્ય ટળે છે. તો પહેલા અધ્યાયની ફલશ્રુતિ છે કે જ્યાં એનું પઠન શ્રવણ થાય છે તો તે ઘરમાંથી ભૂત પ્રેત બાધા એ દૂર થાય છે. જ્યારે બીજા અધ્યાયનું શ્રવણ પઠન કરીએ તો એ ભક્તને ધન પ્રાપ્તિ થાય છે અને દારિદ્ર્ય એનું ટળે છે. અધ્યાય ત્રીજો. ત્રીજા અધ્યાયમાં મત્સ્યેન્દ્રનાથ અને હનુમાનજી વચ્ચે પ્રથમ યુદ્ધ થાય છે અને પછી મૈત્રી થાય છે. તો તેનું વર્ણન આપવામાં આવ્યું છે. આ અધ્યાયના પઠન શ્રવણથી શત્રુઓનો નાશ થાય છે અને કોઈએ મૂઠ મારી હોય તો તેનું નિવારણ થાય છે. મારુતિ સદા પ્રસન્ન થઈને ઘરમાં નિવાસ કરે છે. કે કોઈને મૂઠ મારવામાં આવી હોય તો તેઓ આ ત્રીજા અધ્યાયનું પઠન શ્રવણ કરે તો એ મૂઠની બાધામાંથી એ મુક્ત થાય છે ને હનુમાનજી એ ભક્તો પર સદા પ્રસન્ન થઈને ઘરમાં નિવાસ કરે છે. અધ્યાય ચોથો. મત્સ્યેન્દ્ર દ્વારા અષ્ટભૈરવ અને ચામુંડા યુદ્ધમાં પરાજય પામ્યા છે તેનું વર્ણન આ અધ્યાયમાં આપેલું છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી છળ કપટ વગેરે બંધનથી મુક્તિ મળે છે અને શત્રુનો પરાભવ થાય છે અને નિરંતર શાંતિ મળે છે. પાંચમો અધ્યાય. તો પાંચમા અધ્યાયમાં મત્સ્યેન્દ્રનાથ દ્વારા અષ્ટભૈરવનો પરાભવ અને ભૂતો પ્રસન્ન એમના ઉપર થાય છે. મત્સ્યેન્દ્રનાથ વિજયી થયા છે. આ કથાના શ્રવણ પઠનથી શરીરમાં ભૂત પ્રેત સંચાર એ થતો હોય તો એ નાશ પામે છે. છઠ્ઠો અધ્યાય. મત્સ્યેન્દ્રનાથ અને કાલિકા દેવી વચ્ચેનું યુદ્ધ અને કાલિકા પાસેથી શિવ અસ્ત્ર મત્સ્યેન્દ્રનાથને પ્રાપ્ત થાય છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી શત્રુઓ વશ થાય છે. એના પછી સાતમો અધ્યાય છે જેમાં વીરભદ્રને હરાવીને તેની સાથે મત્સ્યેન્દ્રનાથ અને વીરભદ્ર વચ્ચે સમાધાન થાય છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી
84 યોનિની વ્યથાનો નાશ થાય છે અને ચિંતા તેમજ વ્યગ્રતા પણ દૂર થાય છે. 8મો અધ્યાય. 8મા અધ્યાયમાં શ્રી રામને મળીને પાશુપત રાજા ધન્ય બન્યા છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી લાંબા સમયથી દૂર થયેલા આપ્તજનોનો મેળાપ થાય છે અને વિદ્યા જ્ઞાન સંપૂર્ણ થાય છે. એના પછી 9મો અધ્યાય. તો 9મા અધ્યાયમાં ગોરક્ષનાથનો જન્મ વૃત્તાંત આવેલો છે અને ગોરક્ષનાથ વિદ્યાકળા પ્રાપ્ત કરે છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી વિદ્યાફળ સંપદા પ્રાપ્ત થાય છે. તેના પછી 10મો અધ્યાય છે. તો 10મા અધ્યાયમાં શ્રી રાજ્યમાં મત્સ્યેન્દ્રનાથે મારુતિને મોકલ્યા અને કિલોતળાની મનોકામના પૂર્ણ કરી છે. એકાંતમાં બેસીને ગોરક્ષ દ્વારા સંજીવની પાઠનું પઠન તેમજ ગહિનીનાથનો જન્મ, કરદમ પુતળા જે બનાવ્યા છે, આ બધી કથા 10મા અધ્યાયમાં આવી છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી સ્ત્રી દોષો દૂર થાય છે. 11મો અધ્યાય. કયા રાજ્યમાં મત્સ્યેન્દ્રનાથનું આગમન અને જાલંધર અગ્નિદેવનું મિલન આ અધ્યાયમાં વર્ણવવામાં આવે છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી અગ્નિનો ભય દૂર થાય છે અને ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. એના પછી 12મો અધ્યાય છે. તો 12મા અધ્યાયમાં જાલંધર શિષ્ય કાનિફનાથનું વૃત્તાંત આપવામાં આવે છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી દેવતાઓ દ્વારા કષ્ટ નિવારણ થાય છે. એના પછી 13મો અધ્યાય છે. 13મા અધ્યાયમાં મૈનાવતીને જાલંધર કૃપા પ્રાપ્ત થાય છે તેની કથા આપવામાં આવેલી છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી સ્ત્રી હત્યાનું પાપ નાશ પામે છે. એના પછી 14મો અધ્યાય છે, જેમાં ગોપીચંદે જાલંધરને થાળામાં નાખ્યો છે તે કથા આ અધ્યાયમાં આપેલી છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી બંધન મુક્તિ થવાય છે અને નિર્દોષ જાહેર થવાય છે. પછી 15મો અધ્યાય છે. તો 15મા અધ્યાયમાં ગોરક્ષનાથ અને કાનિફનાથ આ બંને ગુરુ શોધ માટે પરિભ્રમણ કરતા હોય છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી ઘરના જે કલહો હોય છે, ક્લેશ કંકાસ હોય છે, તે દૂર થાય છે અને પ્રેમ ભાવે મિત્રાચારી વધે છે. એના પછી 16મા અધ્યાયમાં ગોરક્ષ નિફા દ્વારા ગુરુની શોધ બંનેની શરૂ થઈ છે અને આ અધ્યાય ને જો આપણે સાંભળીએ, વાંચીએ તો અશુભ સ્વપ્ન દોષ નિવારણ થાય છે. એના પછી 17મો અધ્યાય છે. ગોપીચંદ દ્વારા નાથ પંથનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી યોગ સિદ્ધિ લાભ થાય છે અને દુર્બુદ્ધિ દૂર થાય છે. એના પછી 18મો અધ્યાય છે, જેમાં ચંપા સંજીવન થઈ અને ગોપીચંદનું તપાનું સ્થાન. તો આ અધ્યાય વાંચતા અથવા સાંભળતા બ્રહ્મહત્યા દોષનું નિવારણ થાય છે અને શ્રદ્ધા ભાવ દ્રઢ થાય છે. એના પછી 19મા અધ્યાયમાં સ્ત્રીયા રાજમાં ગોરક્ષનાથ પ્રવેશ કરે છે. તો આ અધ્યાય વાંચતા કે સાંભળતા મોક્ષનો માર્ગ મળે છે અને મોહમાયા દૂર થાય છે. એના પછી 20મો અધ્યાય. તો 20મા અધ્યાયમાં સ્ત્રીયા રાજમાં મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથનું મિલન થાય છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી ગાંડ પણ દૂર થાય છે અને સ્મૃતિ સતેજ થાય છે.
એના પછી 21મો અધ્યાય છે. 21મા અધ્યાયમાં સ્ત્રિયા રાજમાંથી મત્સ્યેન્દ્રનાથ વિદાય લે છે ને આ અધ્યાયના શ્રવણ પઠનથી ગોહત્યા દોષનું નિવારણ થાય છે. એના પછી 22મો અધ્યાય છે. 22મા અધ્યાયમાં મત્સ્યેન્દ્રનાથ અને મૈનાવતીની મુલાકાત થાય છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી વિદ્વાન સુપુત્રની પ્રાપ્તિ થાય છે. એના પછી 23મો અધ્યાય. તો 23મા અધ્યાયમાં ગર્ભગીરીના વિશાળ ભંડારાની ઝલક આપવામાં આવી છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી ઘરમાં અખંડ સમૃદ્ધિનો વાસ થાય છે. એના પછી 24મો અધ્યાય આવે છે. તો 24મા અધ્યાયમાં ભર્તૃહરિ અવતાર ચરિત્ર ની કથા આવેલી છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી બ્રહ્મ હત્યા દોષ મટે છે અને વાંઝિયાપણું પણ દૂર થાય છે. એના પછી 25મો અધ્યાય આવે છે. 25મા અધ્યાયમાં ચિત્રમાં સુરોચન ગંધર્વ શાપની વાત આમાં આવે છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી સદા માનવ જન્મ મળતો રહે છે અને પત્ની સારી મળે છે. આ પછી 26મો અધ્યાય આવે છે જેમાં વિક્રમ અને ભર્તૃહરિનું ઉજ્જૈનમાં મિલન થાય છે અને આ અધ્યાયના શ્રવણ પઠનથી શત્રુ નાશ પામે છે અને ગોત્ર હત્યાનો દોષ હોય તો તે મટે છે. આ પછી 27મો અધ્યાય. તો એમાં વિક્રમ ભર્તૃહરિને રાજ્યપદ પ્રાપ્ત કરાવે છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. એના પછી 28મો અધ્યાય આવે છે. તો 28મા અધ્યાયમાં પિંગલાના વિયોગથી ભર્તૃહરિ શોકાતુર બને છે. અધ્યાયના શ્રવણ પઠનથી વિવાહ ઈચ્છુકોને મનગમતું પાત્ર મળે છે. આ પછી 29મો અધ્યાય. તો 29મા અધ્યાયમાં ભર્તૃહરિ નાચ પંથના યોગી બન્યા છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી ત્રિવિધ તાપનું શમન થાય છે. પછી 30મો અધ્યાય આવે છે અને 30મા અધ્યાયમાં શિવ તેજથી ઉત્પન્ન કૃષ્ણાગરનું ચરિત્ર આપવામાં આવે છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી તસ્કર બુદ્ધિનો નાશ થાય છે અને સદબુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. પછી 31મા અધ્યાય આવે છે અને 31મા અધ્યાયમાં કૃષ્ણાગર સૌરંગીનું તપોવૃત્તાંત આપવામાં આવેલું છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી કપટ કારસ્થાનની અસર દૂર થાય છે. એના પછી 32મો અધ્યાય આવે છે જેમાં ત્રિવિક્રમ રાજાના દેહમાં મત્સ્યેન્દ્રનાથ નો પરકાયા પ્રવેશ થઈને વિચરણ કરે છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી પ્રાણ સંકટ દૂર થાય છે. એના પછી 33મો અધ્યાય આવે છે જેમાં સિદ્ધ ચૌરંગી અને અડબંગનું તપોવૃત્તાંત આપવામાં આવેલું છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી ધનુર્વા નામનો રોગ એટલે કે ટીટેનસ એ દૂર થાય છે અને વાયુ દોષ પણ દૂર થાય છે. 33મા અધ્યાયમાં મત્સ્યેન્દ્ર પોતાના દેહમાં પાછા ફરે છે અને રેવણનાથનું વૃત્તાંત આ અધ્યાયમાં આપેલો છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી બધા કાર્યમાં યશ પ્રાપ્ત થાય છે. પછી 35મો અધ્યાય આવે છે અને 35મા અધ્યાયમાં દત્ત કૃપાથી રેવણનાથ સિદ્ધ બન્યા છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી 43 કુળમાં તારક પુત્ર જન્મે છે. પછી 36મો અધ્યાય આવે છે જેમાં રેવણનાથ
અને નાગનાથ ના સામર્થ્યનું વૃત્તાંત આપવામાં આવેલું છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી સર્પ વિષ બાધા દૂર થાય છે. આ પછી 37મો અધ્યાય આવે છે, જેમાં પટસિદ્ધ નાગનાથ અને મત્સ્યેન્દ્રનાથનું મિલન આપવામાં આવ્યું છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી દોષોનું નિવારણ થાય છે. આ પછી 38મો અધ્યાય આવે છે. એ 38મા અધ્યાયમાં પ્રપટનાથનો યોગ સિદ્ધનો વૃત્તાંત આવેલો છે. આ અધ્યાયના શ્રવણ પઠનથી જ્વર પીડા તેમજ ગરમીના રોગો દૂર થાય છે. એના પછી 39મો અધ્યાય, જેમાં ચરપટનાથ દ્વારા એવો પર વિજય મેળવે છે. તો આ અધ્યાયના શ્રવણ પઠનથી સમ્રાંગણમાં વિજય પ્રાપ્ત થાય છે. એના પછી 40મો અધ્યાય આવે છે, જેમાં ઇન્દ્ર દ્વારા સોમયાગનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ અધ્યાયના પારાયણથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ અવશ્ય થાય છે. નવનાથ ભક્તિ રસામૃત અને એના 1 થી 40 અધ્યાય ની અલગ અલગ ફલશ્રુતિ આપણે શ્રવણ કરી છે. હવે ઉપસંહારમાં સ્વાંત સુખાય બહુજન હિતાય. તો સ્વાંત સુખાય જે કઈ આ ભક્તિ રસામૃત નવનાથ ચરિત્રનું આકંઠપાન કરશે, તેની તમામ ઈચ્છા અને અભિલાષા હર હંમેશ પૂર્ણ થતી રહેશે. તેમાંય 40મા અધ્યાયનું પારાયણ કામધેનુ અર્થાત કલ્પતરુ સમાન છે. કૃષ્ણનાથ કહે છે કે જે કોઈ આ ચરિત્રને અસત્ય માનશે અથવા તેની નિંદા કરશે, તે સામે ચાલીને વિઘ્નોને આમંત્રણ આપશે. તો આ લોકમાં અને પરલોકમાં તેને કદી પણ સુખ મળશે નહીં અને તેનો વંશ નિર્વંશ ઉત્તરાધિકારી વિનાનો થશે. આ જે ગ્રંથ છે અને ગ્રંથમાં આવેલી જે કથાઓ છે, લીલાઓ છે, તો તેના વિશે આપણે કદી પણ અસત્ય માનવાનું નથી. ભક્તિ રસામૃત કેવળ ગ્રંથ નથી, પણ ગોરક્ષનાથનો કિમિયાગર ખજાનો છે એમ આપણે બધાએ માનવાનું છે. પરમ સદગુરુ શ્રી મત્સ્યેન્દ્રનાથની સ્વપ્ન છાયા હેઠળ સકળ નવનાથો અને 84 સિદ્ધોના અંતરિક્ષ કૃપા પ્રસાદે યથાગતિ પરંતુ પૂર્ણ શ્રદ્ધા ભક્તિપૂર્વક આ કાર્ય સંપન્ન કર્યું છે. અને નવનાથ આશ્રમ સિદ્ધ આનંદી સુત પ્રાતસ્મરણીય ધર્મગુરુ શ્રી સાનેનાથની પાવનકારી પ્રેરણા અને આશીર્વાદ યુક્ત પ્રાજ્ઞ પ્રોત્સાહનને પ્રતાપે શ્રી સદગુરુ ચરણરસ, મુકામ વેસમા, તાલુકો નવસારી, જિલ્લો નવસારી, ગુજરાત રાજ્ય સ્થિત વિનમ્ર સેવક શ્રી નટવરલાલ મગનલાલ વ્યાસે યથાગતિ પૂર્ણ કર્યું છે. ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. તો આ ગ્રંથ લેખનમાં રહી ગયેલી ત્રુટિઓ અને ભૂલો માટે ચરણ રેણુ વ્યાસ, સકલ સિદ્ધ નવનાથ અને સદગુરુ સાનેનાથની ક્ષમા પ્રાર્થે છે. ઇતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પ્રિય પાઠકો, ગોરક્ષવાણી કહે છે કે વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક નિંદા વચનો ત્યાગીને આ ગ્રંથનું શ્રવણ અને પઠન કરનાર તેમજ એ ગ્રંથનો સંગ્રહ કરનાર, એટલે કે આ ગ્રંથ પોતાની પાસે રાખે, તો તેને ડગલે અને પગલે નવનાથોની કૃપા પ્રસાદી
અને આધ્યાત્મિક સંસ્કૃતિનો લાભ મળશે. આ ગ્રંથના 40 અધ્યાય એ 40 પ્રસંગોનું ચરિત્ર ચિત્રણ છે અને દરેક અધ્યાય કોઈ ને કોઈ નાથ દ્વારા પરિષ્કૃત સિદ્ધ મંત્ર સમાન છે. માટે બધા અધ્યાય અથવા એકાદ અધ્યાયનું શ્રદ્ધા ભક્તિ વિશ્વાસપૂર્વક શ્રવણ પઠન મનન ઉપરાંત અધ્યયન કે અધ્યાપન કરનારને ઉત્તમ ફળ અને નાથ કૃપા પ્રાપ્ત થશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડભંગ કાની ભમચ્છિંદરાભ્યઃ ચૌરંગી રેવાણ કવર્તિ સંન્યા ભૂમ્યામ બભૂવોર્નવનાથ સિદ્ધા. તો નવનાથ ભક્તિ રસામૃત આ ગ્રંથ અને એના 1 થી 40 અધ્યાય અંતર્ગત આવેલી વિવિધ કથાઓનું આપણે શ્રવણ કર્યું છે. તો એનું આપણે હંમેશા મનન કરીએ, ચિંતન કરીએ અને નવનાથોને પ્રાર્થના કરતા રહીએ કે તમે અમને સદાય સહાયભૂત થતા રહેજો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.